કે મોમો છોડશે માતાને છોડે ભાઈ યાદ રાખજે તારા પગના તળિયા ને ઘરના નળિયા બધું વેસાઈ જશે તો પૂરું નહીં પડે તો કેમ કે હું હેકર ધમી હાલવાનો ઈ તો તારી કરી જાતી છે તને ખબર નહીં પડે સભા તેમાં બધાનો ચાળો કરી દે કાળુ ભગત ની મેલડી નો ન કરતો નકર પૂરું થશે પિક્ચર હા તું મારી માને કે ને તો મને વાગે એટલે તું માપમાં રહી જાય માફી મોગી લે તો રાતું કરશે ઢોકરા ને કે મરી જાય ખોટો વગર લેવા જાય સમસન માં કોઈ ડાઘ દેવા નહીં આવે તો નહીં ડાઘ દેવા ભાઈ અત્યારે જ્ઞાનીબેન નો વિરોધ બહુ થઈ રહ્યો છે બરાબર પોપા વિશે માતાજી વિશે કીધું એ પ્રમાણે બરાબર પણ અત્યારે અમુક માણસો અંધશ્રદ્ધામાં બહુ પૈસા છે મોએ એક ભજનમાં કીધું છે એવું બરાબર કે હું એમ ભજનમાં અમુક ફેરા જાઉં છું એટલે મને થોડો બોલતો તો એટલું બધું નહીં આવડતું પણ માહિતી પ્રમાણે વિડીયો બનાવીએ આપણે થોડોક એમાં એવું કીધું છે કે એક ભજનમાં એવી કડી કીધી છે મેલડી ઝાંપડી સિગોતર 84 ધૂણાવે સદાય ગરીબ જીવોના બલિદાન અપાવે માંસ મંદિરા ખાય આવા ડાયા જગમાં દેખિયા એને નહીં મનખાનું ભાન આવા ડાયા જગમાં દેખિયા એને નથી મનખાનું ભાન એટલે આ કહેવામાં આવ્યું છે તો આ સંતોએ આ ભજન કેમ ગાયું હોય છે આ સંતોએ કડી ખાચી છે ખોટી છે એનો મને કોમેન્ટમાં જવાબ આપો બરાબર મારું નામ છે જોગાજી ઠાકોર ઠીકરિયા મારો નંબર છે 63 હલો મિત્રો દશામાનો એમ કીધું હતું જ્ઞાનીબેન કે તમે આ વ્રત કરે ને આ વ્રત કરે વ્રત આખો મલક કરે છે વ્રત આપણે બધા આખો દુનિયા કરે છે વ્રત સિવાય બીજું કોઈ નથી એટલે જ્ઞાનીબેન તો સારું કીધું હતું એટલે કે ચમ કે દેવંતીઓ વ્રત કરે ને એટલે માણસો એટલે સારું. જય માતાજી મિત્રો, આપણે વાત કરવી છે જ્ઞાનીબેનની. જ્ઞાનીબેને જે વાત કરી કે બહેનોએ દશામાના વ્રત કરવા નહીં, તો જ્ઞાનીબેન એમની જગ્યાએ રાઈટ છે કે કેમ કે જે આ ગયા વર્ષે મેં જાતે જોયેલું છે કે 10 દિવસ બહેનો વ્રત કરે છે, ઉપવાસ કરે છે અને તે પ્રમાણે 2 ટાઈમ પૂજાપાઠ કરે છે દશામાનો, અને 10મા દિવસે દશામાને નદીમાં છૂટા ફેંકી દીધેલા અમે નજરે જોયેલા છે, પાણીમાં પણ નહીં, મૂર્તિઓ ફેંકી દે છે. એટલે જ્ઞાનીબેને આ વાત કરી છે કે બહેનોએ તમે દશા બગાડો છો, તમે 10 દિવસ પૂજાપાઠ કરો છો અને 12 મહિના ભોગવો છો. જ્ઞાનીબેન ખોટા નથી, એમની જગ્યાએ રાઈટ છે. વાત કરીએ ભુવાજીની. જ્ઞાનીબેને વાત કરી ખોટા ભુવાજીની. તો ખોટા ભુવાજીની વાત કરી તો એમાં પણ એવું હોય છે કે ઘણા ભુવા અમારા ક્ષત્રિય સમાજની અંદર લડાઈ મારે છે, એવા ભુવાની વાત કરી હતી. તો અમારો ક્ષત્રિય સમાજ જાગૃત થાય એના માટે આમાં કોઈ અરવિંદ ભુવાનું તો નામ લીધું નહોતું જ્ઞાનીબેન. અરવિંદ ભુવાજીએ આ મુદ્દો જ્ઞાનીબેનનો ઉપાડી લીધો છે અને કીધું છે કે મારી 5. જય માતાજી મિત્રો, મારું નામ શિવરામભાઈ નારાયણભાઈ ઠાકોર. માતા વિશે જ્ઞાનીબેને ટિપ્પણા કરી કે ભુવા અમુક ઠોટા આવી રીતે ખોટા. હાલ સોશિયલ મીડિયામાં અરવિંદ ભુવા વિશે ચાલી રહ્યું છે. દરેક મિત્રો ભાઈઓને કહું છું કે આ બાધાઓ ચાલે છે, દીકરા હાલે છે, બરાબર છે. જ્ઞાનીબેન થોડા છોકરા આપે છે, એ તો જેને શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છોકરા આપે છે. દર પોચમનો જમણવાર હોય છે, અરવિંદ ભુવાજી જમાડે છે. જે માણસો અરવિંદ ભુવાજી તેડું નહીં બોલતા કે મારે ઘરે આવીને પૈસા તમે મને આપજો, હું તમારે ઘરે આવું છું, એવું કોઈ તેડું મૂકતા નથી મિત્રો. એટલે અરવિંદ ભુવાજી કોઈ તેડું મૂકતા નથી. આજે 1000 માણસો જમાડ્યા. જ્ઞાનીબેન કાયમ દર પૂણે પોચમે 1 અઠવાડિયે હજી 1000 માણસો જમાડે છે. અને દર પોચમે અરવિંદ ભુવાજી 1000 માણસો જમે છે. તો જ્ઞાનીબેન પોતાને 1000 માણસો કોઈ જમાડી શકે છે? ગમે લાવે ના કરે, એ કરી શકે છે, કરી શકે છે. જય માતાજી. કે મોમો છોડશે માતાને છોડે ભાઈ યાદ રાખજે તારા પગના તળિયા ને ઘરના નળિયા બધું વેસાઈ જશે તો પૂરું નહીં પડે તો કેમ કે હું હેકર ધમી હાલવાનો ઈ તો તારી કરી જાતી છે તને ખબર નહીં પડે સભા તેમાં બધાનો ચાળો કરી દે કાળુ ભગત ની મેલડી નો ન કરતો નકર પૂરું થશે પિક્ચર. હા તું મારી માને કે ને તો મને વાગે એટલે તું માપમાં રહી જાય માફી મોગી લે તો રાતું કરશે ઢોકરા ને કે મરી જાય ખોટો વગર લેવા જાય સમસન માં કોઈ ડાઘ દેવા નહીં આવે તો નહીં ડાઘ દેવા. જય માતાજી મિત્રો, મારું નામ શિવરામભાઈ નારાયણભાઈ ઠાકોર. માતા વિશે જ્ઞાનીબેને ટિપ્પણા કરી કે ભુવા અમુક ઠોટા આવી રીતે ખોટા. હાલ સોશિયલ મીડિયામાં અરવિંદ ભુવા વિશે ચાલી રહ્યું છે. દરેક મિત્રો ભાઈઓને કહું છું કે આ બાધાઓ ચાલે છે, દીકરા હાલે છે, બરાબર છે. જ્ઞાનીબેન થોડા છોકરા આપે છે, એ તો જેને શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છોકરા આપે છે. દર પોચમનો જમણવાર હોય છે, અરવિંદ ભુવાજી જમાડે છે. જે માણસો અરવિંદ ભુવાજી તેડું નહીં બોલતા કે મારે ઘરે આવીને પૈસા તમે મને આપજો, હું તમારે ઘરે આવું છું, એવું કોઈ તેડું મૂકતા નથી મિત્રો. એટલે અરવિંદ ભુવાજી કોઈ તેડું મૂકતા નથી. આજે 1000 માણસો જમાડ્યા. જ્ઞાનીબેન કાયમ દર પૂણે પોચમે 1 અઠવાડિયે હજી 1000 માણસો જમાડે છે. અને દર પોચમે અરવિંદ ભુવાજી 1000 માણસો જમે છે. તો જ્ઞાનીબેન પોતાને
1000 માણસો કોઈ જમાડી શકે છે? ગમે લાવે ના કરે, એ કરી શકે છે, જય માતાજી.